चलो मित्रों, આપણે સ્વાધ્યાય 3.3 પ્રશ્ન 2નો 5મો પોઈન્ટ આવ્યા છીએ। આ પ્રશ્નમાં તમારે આપણે એક્સ વાય ઝેડ શોધવાનું છે। તો નામકરણ આપીએ તો એ બી સી ડી। ડી ખૂણાનું માપ વાય આપ્યું છે અને એ 112 જેટલું જ થાય, એ તો આપણને ખ્યાલ છે હવે, રાઈટ છે। નંબર 2, આ એ ખૂણો છે એમાં બે માપ આપ્યા છે 40 + ઝેડ। આ બે ભેગા થાય ત્યારે એ બને। અને આપણે હવે આગળ વધીએ તો પહેલું જ આપણે શું કરશું, આ બે સરખા બતાવી દઈશું। પછી આ બે પાસેના જે ખૂણા છે, આ બે પાસેના ખૂણા છે એનો 180 સરવાળો બતાવી દઈશું, એટલે આપણને ઝેડ મળી જાય। પછી આ લાઈન અને આ લાઈન બે સમાંતર રેખાઓ વચ્ચે એની છેદિકા છે, આ છેદિકા, એટલે અહીંયા ઝેડ આકારમાં, ઊંધા ઝેડ આકારમાં આ ખૂણો એક્સ છે અને આ ખૂણો ઝેડ છે। ઝેડ મળી ગયો હશે એટલે ઝેડ બરાબર એક્સ બતાવી દઈશું, જે આપણા યુગ્મ ખૂણો બની જશે। તો અહીંયા શરૂ કરીએ આપણે સ્ટેપ વાઇઝ હું તમને લખીને સમજાવું। તો ચાલો લખીને સમજાવવામાં, ચતુષ્કોણ એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ઠીક છે। તો તેથી અહીંયા આપણે શું કરવાનું છે, જે આપણે કરવાનું છે નક્કી, વાય એટલે કે ખૂણો ડી, માપ ખૂણો ડી એટલે કે વાય બરાબર આપણે વાય પછી લખીએ છીએ બરાબર માપ ખૂણો બી, જે 112 છે। તો તેથી માપ ખૂણો ડીની જગ્યાએ એનું માપ વાય આપેલું છે અને બીની જગ્યાએ એનું માપ 112 આપેલું છે ડિગ્રી, ઠીક છે। તો એ પરથી આપણને આ માપ એક વખત મળી ગયું છે, પહેલું પરિણામ રિઝલ્ટ મળી ગયું છે। હવે બીજી વાત આપણે શું વાત થઈ હતી એ પ્રમાણે આ નજીકના બે ખૂણા સરખા બતાવવાના છે, ઠીક છે ને। તો સરખા બતાવવામાં અહીંયા હવે આપણે બતાવી દઈએ કે માપ ખૂણો એનું માપ વત્તા માપ ખૂણો બીનું માપ બરાબર 180। કારણ શું, પાસેના ખૂણા કેવા હોય, પૂરક હોય। હવે એના અંદર શું છે, એ બેથી બનેલો છે, 40 + ઝેડ ભેગું થાય એટલે એ બને, એટલે મેં અહીંયા એવી રીતે લખ્યું છે, વત્તા માપ ખૂણો બીનું માપ 112 આપેલો છે તો બરાબર 180। તેથી હવે કાઉન્સ તો છોડી દઈએ, છોડેલું જ હતું એમ તો, બરાબર 180। તો ઝેડ વત્તા કેટલા થઈ જશે, 2 ના 2 જ, તો જુઓ 40 + 112 કરીએ તો 152 થાય, એટલે હું સીધા 152 લખી દઉં અને આને અટાડી દઉં, બરાબર 180। તો આ ઝેડ બરાબર કેટલા થશે, 180 ઓછા આ સંખ્યા અહીંયા આવશે હવે 152। તેથી ઝેડ બરાબર, હવે તમે જુઓ 180 છે એમાંથી 152 ઓછા કરવાના છે, તો અહીંયા 10 કો લેવો પડશે, 10માંથી 2 છે તો 8, અહીંયા 7 રહ્યા, 7માંથી 5 છે તો 2, એટલે કે 28નો ખૂણો બને। તો અહીં આપણને ઝેડ પણ મળી ગયું છે, તમે જુઓ જે ઝેડ મળી ગયું આપણને, ઠીક છે। હવે આપણે એક કામ કરીએ, હવે છેદિકા બતાવવાની છે, તો આ જ માપ હું તમને બધું નીચે લઈને બતાવું, ઠીક છે। એ તમે જુઓ એક રેખા આ છે, બીજી રેખા આ છે અને એની છેદિકા આમ છે, જે તૂટક આપી છે, જુઓ આ રહ્યા, ઠીક છે, જે મેં તમને આમ કર્યું છે। હવે તમારી પાસે આ ડી છે અને આ સી છે અહીંયા ક્રોસમાં, પછી આ રીતે આ ક્રોસમાં એ થી બી છે, આ ક્રોસ એ છે અને અહીંયા બી છે, તો તમારો સમાંતર ચતુષ્કોણ રીતે બન્યો છે। હવે અહીંયા આપણને જે આપ્યું છે માપ એ છે એક્સ, તમે જોઈ શકો છો, ઠીક છે, અને આ ઝેડ છે, તો આ એક્સ છે અને આ ઝેડ છે, ઝેડનું માપ આપણે લઈ દીધું હમણાં 28, ઠીક છે। તો તેથી હવે ખૂણો આપણે ભાઈ ડીસી, એક મિનિટ, ડીસી રેખાખંડ મતલબ છે એ સમાંતર છે એ બી, છે કે નહીં, હમણાં આપણે દોર્યું,
આ ડીસી સમાંતર AB અને છે, અને તેમની છેદિકા શું નામ છે? AC છે. તેથી માપ ખૂણો એ આરવા એટલે કે એક્સ એનું નામ પડશે DCA, રાઈટ છે. તો માપ ખૂણો DCA બરાબર માપ ખૂણો બનશે, માપ ખૂણો કયો બનશે? BAC અર્થાત ZBAC. તો તેથી ડીસીની જગ્યાએ કેટલું માપ આપ્યું છે? એક્સ આપ્યું છે. તો અહીંયા એક્સ બરાબર, હવે આપણી પાસે જે BAC છે એ આપણને ઝેડ આપ્યું છે અને ઝેડ બરાબર 28 છે. તેથી એક્સનું મૂલ્ય થઈ ગયું 28. તો આ રીતે અહીંયા આપણને XYZ ત્રણે મળી ગયા છે. આમ એક્સ બરાબર અહીંયા 28, વાય બરાબર 112 અને ઝેડ બરાબર 28 અંશ થાય. આ આપણો આન્સર છે. બરાબર છે મિત્રો? તો આ રીતે તમે બરાબર સોલ્વ કરજો, પ્રેક્ટિસ કરજો, ઉપરી વિડીયો દેખજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો તમારા મિત્રોમાં, અને મસ્ત રીતે તમે શીખી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચન સાથે મળીશું. ધન્યવાદ.